સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। સમાચાર સામે આવ્યા તો કહી શકાય કે સુરત ખાતે 2 દિવસમાં હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે। ખટોદરામાં 30 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી। હનીફ અમીર ખાન નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। જાહેરમાં જ યુવકને ચપ્પુના ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી, મોતને ઘાટ ઉતાર્યો છે। યુવક માણ દરવાજા વિસ્તારનો રહેવાસી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે, પોલીસ તપાસ હાથ ધરાશે। તો સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। 2 દિવસમાં હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો। તો ખટોદરામાં 30 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે। ચપ્પુના ઘા ઝીકી યુવકની કરપીણ હત્યા કરવામાં આવી। હાલ ગુનો દાખલ કરાયો છે। પોલીસે સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। તો જાહેરમાં જ યુવકને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો। યુવક માન દરવાજા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો હનીફ અમીર ખાન નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। મોતને ઘાટ ઉતાર્યો છે યુવકને। ખટોદરામાં 30 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી। ચપ્પુના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે। તો 2 દિવસમાં હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો। સુરતમાં હત્યાનો આ સિલસિલો છે તે યથાવત જોવા મળ્યો છે। 2 દિવસમાં હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો। ખટોદરામાં 30 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે। ચપ્પુના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે। સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો યુવક માણ દરવાજા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। ફરી એકવાર યુવકની હત્યા કરવામાં આવી, શું માહિતી? ચોક્કસ સુરતમાં હત્યાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરત રાજસિટી તરફ આગળ વધતું હોય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે સુરતની અંદર 2 દિવસમાં 3 જેટલા હત્યાના બનાવો બન્યા છે। ગઈકાલે લીંબાયત અને વરાછામાં હત્યા થઈ હતી, ત્યારે આજે ફરીથી ખટોદરા વિસ્તારમાં 30 વર્ષીય હનીફ અમીર ખાનની હત્યા કરી દેવામાં આવી છે। આ જૂની સબજેલ જે છે ત્યાં જાહેરમાં જ આ યુવકનું ઢીમ જાણી દેવામાં આવ્યું હતું। જે હત્યારાઓ છે તે બાઇક પર આવ્યા હતા અને બાઇક પર આવી અને નીચે ઉતરી અને આ હનીફ અમીર ખાન જે ઉભો હતો તે દરમિયાન તેમને ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા અને ચપ્પુના ઘા ઝીકી દેવાતા જ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે દરમિયાન જ ઘટના સ્થળે તેનું મોત થઈ ગયું હતું। મહત્વનું કહી શકાય કે આ સમગ્ર ઘટના માંજરવાડા વિસ્તારમાં બની હતી અને ત્યાં લોકટોળું એકત્ર થઈ ગયું હતું, પરંતુ આ યુવાન જે છે તેને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું। જો કે હત્યા કરી હત્યારાઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા, જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ કહી શકાય કે જે પ્રકારે હજી સુધી સુરત શહેરને પોલીસ કમિશનર નથી મળ્યા અને પોલીસ કમિશનર વગરના સુરત સિટીમાં સતત ને સતત ક્રાઇમ વધી રહ્યું છે અને ક્રાઇમ સિટી તરફ સુરત આગળ વધી રહ્યું છે। દિવસે દિવસે હત્યા, ચોરી, લૂંટફાટના બનાવો જે છે તે વધી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં ચિંતાનો વિષય કહી શકાય, કારણ કે હજી સુધી પોલીસ કમિશનરની સીટ ખાલી છે, ત્યારે આ પ્રકારના કૃત્યો જે છે તે ચિંતાજનક છે। પરંતુ તે પ્રકારે અત્યારે સિલસિલો યથાવત છે તેને જોતા પોલીસ સામે અનેક જે કામગીરી છે તેની સામે સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે હાલ તો આ ખટોદરા વિસ્તારમાં જે હત્યાનો બનાવ બન્યો છે તે મામલે પોલીસે તપાસ શરૂ કરીને હત્યારાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યો છે। જી, આ યુવકની શાના કારણે હત્યા કરવામાં આવી, તપાસમાં કઈ સામે આવ્યું છે કે કેમ? ચોક્કસથી જે પ્રકારે આ યુવક જે છે તેને ક્યાંક ને ક્યાંક શંકાના આધારે તેમના પર હત્યા કરવામાં આવી હોવાની માહિતી જે છે તે સામે આવી રહી છે। કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં ક્યાંક ને ક્યાંક દિવસે દિવસે આ ડ્રગ્સનું પણ દૂષણ વધી રહ્યું છે અને દારૂનું પણ ક્યાંક ને ક્યાંક વેચનું જે છે તે થઈ રહ્યું છે, ત્યારે કોઈ ચોક્કસ બાતમીના આધારે આના પર વેમ રાખવામાં આવ્યો હતો અને અસામાજિક તત્વો જે છે તે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ગેરકાયદેસર વસ્તુની આપ-લે કરતા હતા, લેવેચ કરી રહ્યા હતા, તે દરમિયાન ક્યાંક ને ક્યાંક વ્યક્તિ જે છે તે બાતમી આપતો હોય અને તેના જ શંકાના આધારે આ વ્યક્તિની ટીમ આવી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે શંકાના આધારે આ વ્યક્તિ જે છે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને સ્પષ્ટ કહી શકાય કે આ સમગ્ર મામલે હવે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરે તે જોવાનું રહેશે, કારણ કે જે પ્રકારે આ કહી શકાય કે આ જે સબજેલ દરવાજા પાસે માન દરવાજા પાસે હત્યા થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક આ એમડી ડ્રગ્સ જે છે તેનું ક્યાંક ને ક્યાંક આખું કૌભાંડ જે છે તે સામે આવે તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે એમડી ડ્રગ્સના જે પેડલરો જે છે તે પેડલરો ક્યાંક ને ક્યાંક સુરત નામ જે ડ્રગ્સ વિચારતા હતા અને તે જ દરમિયાન આ વ્યક્તિ જે છે તે ક્યાંક ને ક્યાંક તેમને
બાતમી આપતો હતો પોલીસને, અને તેના કારણે તે પકડાઈ જતો હતો, અને તેના જ કારણે આ સમગ્ર મામલે તેના પર શંકા રાખવામાં આવી હતી, અને શંકાના આધારે તેમના પર જે કહી શકાય કે શત્રુઓને હુમલો કરીને દેશને કાઢ ઉતારી દેવામાં આવ્યું છે. એટલે આ સમગ્ર મામલે એમડી ડ્રગ્સ જે છે તે કારણભૂત સામે આવ્યું છે, પરંતુ સત્ય હકીકત કહી શકાય કે શું છે તે કોઈ તપાસ બાદ જ ખ્યાલ આવશે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. 2 દિવસમાં હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે.